જામનગરમાં થોડા સમય પહેલા એક મહિલા સાથે ગેંગરેપ થયાની ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો। આ ગુનામાં પંચેશ્વર ટાવર પાસેના એક મકાન તથા થાવરિયા ગામમાં આવેલ એક ફાર્મ હાઉસનો પણ ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું। જે મેઇન એક સ્થળ છે પંચેશ્વર ટાવર પાસેનું એક મકાન છે આરોપીનું, એ મકાન છે। એના સિવાય મોટા થાવરિયા ગામ છે, ત્યાં એક ફાર્મ આવેલું છે। એ ફાર્મ ઉપર પણ વારંવાર ત્યાં લઈ જઈને એની સાથે દુષ્કૃત્ય કરવામાં આવેલું હતું। આરોપીઓ પૈકીના હુસેન ગુલમામદ શેખ નામના આરોપીનું અશદ ફાર્મ નામનું ફાર્મ હાઉસ ગેરકાયદે હોવાનું તપાસમાં સામે આવતા આજે ફાર્મ હાઉસ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું। એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી। બાંગ્લાદેશમાં હાલ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં જામનગરમાં હિન્દુ એકતા સમિતિ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી। આ તકે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। અમુક આગેવાનોએ પણ વિરોધને સમર્થન આપ્યું હતું। મૌન રેલી પછી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।